પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે પ્રકરણ 17ના બે પ્રશ્નો જોયા હતા. ગરીબી એટલે શું અને ગરીબી ઉદ્ભવ માટેના જવાબદાર કારણો. હવે આજના તાસમાં પણ બીજા બે 4 ગુણવાળા પ્રશ્નો આપણે સમજીશું. જેનો પહેલો પ્રશ્ન, આજના વિડીયો તાસનો પહેલો પ્રશ્ન અહીંયા ક્રમ આપ્યો છે ત્રીજો. તો બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપની માહિતી આપો. આ એક પહેલો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન છે વિશ્વ શ્રમ બજાર. એ બે પ્રશ્નોની અહીંયા આજના તાસમાં આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, બેરોજગાર કોને કહેવાય? કેવી વ્યક્તિ બેરોજગાર ગણાય? વ્યાખ્યા સમજીએ. તો જે વ્યક્તિ 15થી 60 વર્ષની વય ધરાવતો હોય, એટલે કે સક્રિય વય જૂથમાં એનો સમાવેશ થતો હોય, બજારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની તત્પરતા હોય, મતલબ કે ઈચ્છા હોય, બજારની જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે જે વેતન મળે છે એ વેતને કામ કરવા તૈયાર છે, યોગ્ય લાયકાત શક્તિ ધરાવતો હોય, યોગ્ય લાયકાત પણ હોય, કામ કરવાની શક્તિ પણ હોય, નિપુણતા હોય, તેમજ કામની શોધમાં પણ હોય, કામ મેળવવા માટેની શોધ પણ કરતો હોય, છતાં કામ ન મળે તો તેવી સ્થિતિને બેરોજગારી કહેવાય છે. તો એવી વ્યક્તિ બેરોજગાર છે એમ કહેવાય. મિત્રો, આ જે શરતો છે એ શરતો પ્રમાણે વ્યક્તિએ ફરજિયાત બેરોજગાર રહેવું પડે છે. કેટલાક સંજોગોમાં વ્યક્તિ સ્વૈચ્છિક રીતે પણ બેરોજગાર હોય છે. કામ કરવાની ઈચ્છા ન હોય, વ્યક્તિ આળસુ હોય, કે પછી વધુ વેતનની અપેક્ષા હોય, તો પછી એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. આપણી બેરોજગારીની વ્યાખ્યાના સંદર્ભમાં આ જે સમજ્યા એ ફરજિયાત બેરોજગાર છે. તો બેરોજગારીના મુખ્ય સ્વરૂપો સમજીએ. 6 મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવાના છે. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. પહેલું છે ઋતુગત બેરોજગારી, જેને મોસમી બેરોજગારી પણ કહેવાય. અગાઉના તાસમાં આપણે ગરીબી ઉદ્ભવના કારણો જે જોયા હતા એમાં પણ વાત કરી હતી ટૂંકમાં, કે ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ સંદર્ભે આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. કેવી રીતે? તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો છે, વરસાદની અનિયમિતતા છે, વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. આ મર્યાદાઓ છે આપણા ગ્રામીણ ક્ષેત્રની ખેતી સાથે સંકળાયેલી. તો ખેતી સાથે સંકળાયેલ લોકો વધુમાં વધુ ચોમાસા સુધી, ખાસ કરીને ચોમાસા દરમિયાન રોજગારી મેળવી શકે એ પછીના સમયમાં, એટલે કે 3થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. ફરજિયાત બેરોજગારી ઉદ્ભવે છે, તો તેને ઋતુગત બેરોજગારી કહેવાય. એ મોસમી બેરોજગારી કે ઋતુગત બેરોજગારી ગણાય. આ આપણા કૃષિ સંદર્ભેની મર્યાદા છે. ત્યારબાદ જોઈએ તો ઘર્ષણજન્ય બેરોજગારી. પ્રિન્ટિંગ ભૂલ છે અહીંયા, સામાન્ય ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણ એટલે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં શ્રમિકોને સંઘર્ષ કરવો પડે. ક્યારે? તો જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા
શ્રમિકો અમુક સમય માટે શ્રમિકોને બેરોજગાર બનવું પડે છે. ક્યારેક બજારમાં ઉત્પાદન પદ્ધતિ બદલાય છે. જૂની પરંપરાગત ટેકનોલોજીના બદલે નવી ટેકનોલોજીથી ઉત્પાદન શરૂ થાય તો ત્યારે નવી ટેકનોલોજીનું જ્ઞાન કે કૌશલ્ય શ્રમિકો પાસે નથી. જ્યારે એ નવું જ્ઞાન કે કૌશલ્ય પ્રાપ્ત કરે ત્યારે એને રોજગારી મળી શકે. એટલે એટલા સમય પૂરતું શ્રમિકોએ બેરોજગાર રહેવું પડે. આ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ત્યાર પછી છે માળખાગત બેરોજગારી. સમગ્ર ભારતીય અર્થતંત્રની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ જવાબદાર છે. ખાસ કરીને ભારતીય અર્થતંત્ર એ પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક રીતે સામાજિક પછાતપણું હોય, પરંપરાગત રૂઢિઓ કે રિવાજો છે, મહદઅંશે નિરક્ષરતા પણ, અને આની સાથે આ જે સામાજિક પરિસ્થિતિઓ છે એના કારણે ગઈકાલના આપણે ગરીબી ઉદ્ભવના કારણોમાં પણ સમજાવ્યું હતું કે આવક સર્જન ઓછું હોય અને મહદઅંશે આવક એ રીતિ રિવાજો પાછળ ખર્ચાઈ જાય છે. એટલે બચતોનું પ્રમાણ બહુ હોતું નથી. બીજી બાજુ માળખાકીય સુવિધાઓનો પણ અભાવ છે. માળખાકીય સુવિધાઓ એટલે કઈ કે જે આપણા રોજગારી સર્જનમાં સહાયક બને છે. જો એ માળખાકીય સવલતો વધારવામાં આવે, માળખાકીય સુવિધાઓ વધુ હોય તો રોજગારી સર્જન સારું થઈ શકે. પણ એ અહીંયા આપણી મર્યાદા છે. તો આ કારણોથી માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે કે જે લાંબા ગાળાની પરિસ્થિતિ છે, ઊંડે સુધી ઘર કરી ગયેલી. ઘર્ષણજન્ય બેરોજગારી કદાચ ટૂંકા સમય માટે શ્રમિકોએ એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, પણ આ જે આપણું સ્વરૂપ છે માળખાગત બેરોજગારી, એ લાંબા સમયગાળા સુધી જોવા મળે. ત્યાર પછી છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. ગુપ્ત બેરોજગાર પણ કહેવાય. સમજો, વ્યક્તિગત દેખીતી રીતે કામમાં રોકાયેલ હોય, વાસ્તવિક ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હોય, એટલે કે તેવી વ્યક્તિને કામમાંથી દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થાય તો તેવી સ્થિતિને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. સમજો ફરીવાર, વ્યક્તિ કામમાં રોકાયેલી દેખાય છે, પણ વાસ્તવિક જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો નથી. કહેવાનો મતલબ કે એ વ્યક્તિને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ઘટાડો પણ ન થાય, તો ત્યારે તેવી સ્થિતિ એ પ્રચ્છન્ન બેરોજગાર છે. એક એક્ઝામ્પલ આપું કે કોઈ ચોક્કસ ઉત્પાદન કરવા માટે, ચોક્કસ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે 100 વ્યક્તિની જરૂર છે, તેમ છતાં જો 120 વ્યક્તિઓ રોકાયેલી હોય તો ત્યારે એ 20 શ્રમિકો જેને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી, તો એ વધારાના શ્રમિકો છે. ગુપ્ત બેરોજગાર કહેવાય. મિત્રો, આપણા ભારતીય કૃષિ ક્ષેત્રમાં આ પરિસ્થિતિ છે. જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા છે, જેનું મૂળ કારણ છે વસ્તી વૃદ્ધિ. કુટુંબની સભ્ય સંખ્યા વધુ હોય, જમીન માલિકી ઓછી હોય, તેમ છતાં પણ કુટુંબના દરેક સભ્યો ખેતી સાથે જ રોકાયેલા હોય
તો એ પ્રચ્છન્ન બેરોજગાર છે, વધારાના શ્રમિકો. ત્યાર પછી જોઈએ ઔદ્યોગિક બેરોજગારી. શહેરી ક્ષેત્રની વાત છે. ઔદ્યોગિક બેરોજગાર કોને કહેવાય, કઈ પરિસ્થિતિમાં? તો ઔદ્યોગિક ક્ષેત્રમાં થતા ફેરફારને લીધે, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા બધા ફેરફાર થાય. ક્યારેક વિદેશી ચીજ વસ્તુઓની આયાત થાય છે, ક્યારેક માંગમાં ફેરફાર થાય છે, ક્યારેક વીજ કાપ, તો ક્યારેક કાચા માલની અછત હોય. આવી ઘણી બધી પરિસ્થિતિઓ જેને લીધે વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે બેરોજગાર થાય છે અથવા થવું પડે, તો આ સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. આવી સ્થિતિ ઔદ્યોગિક બેરોજગારી છે. ટૂંકા સમય માટે મોટે ભાગે હોઈ શકે અને ઘણી વખતે લાંબા સમય માટે પણ બેરોજગાર રહેવું પડે. ત્યારબાદ છે શિક્ષિત બેરોજગારી. ભારતમાં 1990 પછી શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ સતત વધતું જાય છે. અહીંયા આપણે ખાલી એની વ્યાખ્યા જ કરવાની છે. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જે વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવાય છે. આજે ભારતમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ખૂબ વધુ છે, ઘણું વધારે છે. તો આ 6 બેરોજગારીના સ્વરૂપ આપણે સમજ્યા અને સાથે સાથે બેરોજગારીનો અર્થ પણ કર્યો. હવે જોઈએ આજનો બીજો પ્રશ્ન, વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ પણ બોર્ડ એક્ઝામમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. સમજીએ તો વિશ્વના દેશો પોતાના શ્રમિક એટલે કે મજૂરોની પરસ્પર આપ-લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય છે. 1990 પછી આપણે વૈશ્વિકીકરણ સ્વીકાર્યું. ભારત જેવા દેશો જે શ્રમિકોની નિકાસ કરે છે, કેમ કે આપણા ત્યાં શ્રમની અછત નથી, મૂડીની અછત છે. તો જ્યારે વિશ્વના દેશો આ પ્રમાણે શ્રમિકોની કે મજૂરોની પરસ્પર આપ-લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી મેળવવા માટે, વેપાર ધંધા માટે, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે કે પછી શૈક્ષણિક વ્યવસાયની શોધમાં, શૈક્ષણિક વ્યવસાય મેળવવા માટે, રોજગારી કે વેપાર ધંધા માટે, ઔદ્યોગિક ઉચ્ચ તાલીમ મેળવવા માટે સ્થળાંતર કરે છે, ત્યારે તેને વિશ્વ શ્રમ બજાર અથવા તો વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે એમ કહેવાય. તો આ રીતે અન્ય દેશમાં થતું સ્થળાંતર એ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. જ્યારે ભારતીય શ્રમિકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી, ધંધો કે વ્યવસાય કરવા માટે જાય છે તો એ આંતરિક સ્થળાંતર ગણાય. પણ આ જે વિશ્વ શ્રમ બજાર છે એ સંદર્ભે જે સ્થળાંતરણ થાય આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. 90 પછી ખાસ આજે આપણી શિક્ષણ પદ્ધતિ અને વિકસિત દેશોની શિક્ષણ પદ્ધતિ જુદી છે. વિકસિત દેશો પાસે શ્રમિકોની અછત છે,
તો ત્યારે ભારતીય શ્રમિકો ઘણી વખતે ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે પણ વિદેશમાં જવાનું પસંદ કરે છે, અથવા તો વધુ વેતન, વધુ સારું અને ઊંચું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે પણ વિકસિત દેશોમાં જવા ઈચ્છતા હોય. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધાઓ, વધુ સારી નોકરી, ઊંચું વેતન પ્રાપ્ત થાય એવી વધુ આવકની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે અન્ય ભૌગોલિક પ્રદેશમાં સ્થળાંતર કરવું, એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે, એક દેશમાંથી બીજા દેશમાં. મોટા ઔદ્યોગિક એકમો જે ઊંચી લાયકાત, જ્ઞાન કે કૌશલ્ય ધરાવતા કર્મચારીને અદ્યતન જ્ઞાન, ઉચ્ચ તાલીમ લેવા માટે પણ વિદેશમાં મોકલે છે. આજે વૈશ્વિકીકરણ આપણે સ્વીકાર્યું છે, ખાનગીકરણ સ્વીકાર્યું છે, એટલે હરીફાઈ તીવ્ર હોય તો એ હરીફાઈના સંજોગોમાં દરેક ઔદ્યોગિક એકમો વધુ સારું ઉત્પાદન કરવા માટે, સારી ગુણવત્તા મેળવવા માટે પોતાના શ્રમિકોને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશમાં મોકલે છે, જે પણ એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય છે. એ કદાચ થોડા સમય માટે પણ હોઈ શકે અથવા તો લાંબા સમય માટે પણ હોઈ શકે. આપણા દેશમાંથી બુદ્ધિશાળી, પ્રતિભાશાળી વ્યક્તિઓ ના તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરો અન્ય દેશમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે. જો માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કે ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે સ્થળાંતરણ કરે છે અને ફરી પાછા આપણા રાષ્ટ્રીય બજારમાંથી રોજગારી મેળવશે તો એનાથી ફાયદો છે. પણ જો કાયમી સ્થળાંતર હોય, પ્રતિભાશાળી વ્યક્તિઓનું, બુદ્ધિશાળી વ્યક્તિઓનું, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ જો કાયમી સ્થળાંતર કરે તો એનાથી લાંબા ગાળે ભારતીય અર્થતંત્રને ખોટ છે, નુકસાન છે. કેવી રીતે? કે જો બુદ્ધિશાળી વ્યક્તિઓ, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ વિકસિત દેશોમાં જવાનું વલણ ધરાવે છે તો આપણા અર્થતંત્રમાં એવી પ્રતિભાશાળી વ્યક્તિઓની ખોટ ઊભી થાય. આપણી ઉત્પાદન પદ્ધતિઓમાં, આપણા ઉત્પાદનમાં કે ગુણવત્તામાં કોઈ ઝડપી સુધારો થાય નહીં. આપણે વૈશ્વિક હરીફાઈમાં ટકી ના શકાય. તો આ એક વિશ્વ શ્રમ બજારની મર્યાદા પણ છે, આપણા જેવા વિકાસશીલ દેશો માટે ખાસ. તો મિત્રો, આજના તાસમાં આપણે 2 પ્રશ્નો જોયા: બેરોજગારીનો અર્થ અને તેના 6 સ્વરૂપ જોયા, અને ત્યારબાદ એક આ બીજો પ્રશ્ન જોયો, વિશ્વ શ્રમ બજાર. તો આ બંને પ્રશ્નો પણ સારા અક્ષરે એના પોઈન્ટ્સ લખી અને તૈયાર કરવાના છે. અસ્તુ, પ્રણામ.